હવે ભાઈ આટલી સેવા કરી, આટલી દોડા દોડી કરી, જે કરી, હવે કામના છો? હાલો હવે કાઢી જાઓ, હું કહે ને કાઢી જાઓ, લઈ જાઓ, હવે કામના નથી અમારા રહ્યા. તો આ જેટલા પણ આશ્રય છે, હવે પૈસો જે કોક બીજાને આપ્યો હોય તમે અને એકદમ તમને જરૂર પડે, કામમાં આવે? એકદમ પૈસાની જરૂર પડી, કામમાં? તમારો જ પૈસો બેંકમાં પડ્યો હોય પણ રવિવારે જાવ તો તમે એમ કહો કે ભાઈ મારો જ છે પૈસો, આ મારા જ નામનો છે, મારે જરૂર છે અત્યારે, બેંક વાળા શું કહે? એ ગમે હોય, આજે નહીં છે કે નહીં? આ બધા તમે ગણી લેજો. શરણાઈજી કહે છે સર્વે આશ્રયેષુ શિથિલેષુ મૃગ તૃષ્ણા વ્રત દ્રશ્યમાનેષુ. ઓલું હરણ હોય ને, હરણ, એને ગરમીના દિવસોમાં આમ દૂર પાણી દેખાય હરણને, એટલે એને એમ થાય કે અહીંયા પાણી છે, એટલે દોડે. ત્યાં જાય તો કાંઈ વરી આગળ દેખાય એને, એના આગળ જ વરી દોડે, પણ ત્યાં જાય તો કાંઈ. આ બધું એવું છે. અને દ્રશ્યમાને શું તદાશ્રયો, પણ તમે જેના માટે આશ્રય કરો છો, તમને પ્રિય છે, એ પ્રિયતા શા માટે છે? તમને છોકરો વાલો લાગે, પણ ક્યારે લાગે? આ મારો છોકરો, સમજાય? આ મારો છોકરો, પણ ઈ તમારું કયાનું કરે, તમારા કયામાં હોય તો તમને આપણને વાલો લાગે, પણ વિરોધમાં જાય તો પછી પ્રિયતા ન રહે એનામાં. તો એવી રીતે અહીંયા શરણાઈજી કહે છે કે આ બધા આશ્રયો છે ને, એ તમે કરો છો શા માટે? આનંદ મેળવવા માટે. તમને આ બધામાંથી આનંદ જોઈએ છે. જેમ સારો આપણે ભાઈ બંગલો બનાવીએ તો સારો બનાવીએ ને, કેમ? તો કે આપણી ફેસિલિટી સચવાય. એનાથી શું થાય? એનાથી આપણને આનંદ મળે. સારી ગાડી વાપરીએ, સારી વસ્તુ લઈએ, કેમ? તો કે આનંદ મેળવવા માટે. આ બધામાં આનંદ આપણે ગોતીએ છીએ, પણ એ આનંદ છે નહીં. કેવું છે? મૃગ તૃષ્ણા વૃદ્ધસ્ય માને છું. આ બધું તમને દેખાય આનંદ સ્વરૂપ, પણ એમાં આનંદ છે નહીં. એટલે કે છે આનંદ રૂપો નિત્ય પરમાનંદ પ્રદો મમ ભવતુ. પણ અમને તો એ આનંદ જે છે ને, શરણાઈજી કે આ આનંદ તો પરમાત્મા, આ આનંદ તો કૃષ્ણમાં છે, કારણ કે ઈ રસો વૈસહ છે. રસ એટલે જ આનંદ. તમે કેરીનો રસ આપણે પીએ તો શું આવે? કેરીનો રસ પીવાથી શું થાય? બોલો. મોનતાર વધારે ખાધો લાગે. મોનતાર ને તો બુંદી હતી, હે ને? તો આનંદ આવે. શેરડીનો રસ પીવો તો શું થાય? આનંદ આવે. કારેલાનો પીવો તો પીવો પડે, પણ આનંદ આવે નહીં. આમાં આનંદ છે, સમજે ને? રસ તો બેય છે, પણ ઓલામાં આનંદ છે, ઓલામાં આનંદ નથી. તો આ સાચો આનંદ અમારો કૃષ્ણ છે. એ કૃષ્ણનો અર્થ જ સદા આનંદ છે. એ સદા આનંદ સ્વરૂપ જ છે. કોઈ ચોરી કરી હોય એવું તમને ખબર પડે તો તમને એ સાંભળીને આનંદ આવે? કોઈએ ચોરી કરી એવી ખબર પડે, એ સાંભળો આનંદ તો ન જ આવે ને આપણને. પણ ભગવાન કૃષ્ણે ચોરી કરી, સાંભળ્યું તો શું થયું? છે કે નહીં? આપણા ઘરે બાળકનો જન્મ થાય તો આનંદ આવે ને? આવે કે ના આવે? પણ ઠાકોરજીનું પ્રાગટ્ય થાય જન્માષ્ટમીના દિવસે તો આનંદ આવે. તો યશોદાજીને અહીંયા થયું, આપણે અહીંયા થોડી યશોદાજીને અહીંયા. પણ સાંભળતા જ આપણને, તમે કથા સાંભળો, એમાં ભીડ કે દિવસે હોય? કેમ? તો કઈ આનંદ છે. એ આનંદ સ્વરૂપ છે, પરમાનંદ સ્વરૂપ છે. હવે કે છે કે એવા પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કરાવવા વાળો મારો આશ્રય કૃષ્ણ થાવ. એ આનંદ સ્વરૂપ કૃષ્ણ અમને અનુભવમાં આવો. હવે સેવા તો ઘરમાં બિરાજે, પણ અનુભવમાં આવતી નથી. હવે એના માટે શું કરવું? તો શરણાઈજી આજ્ઞા કરે છે સત્સંગત્યા નવદયા ભક્ત્યા ચ અનન્ય રૂપયા. એટલે કે સત્સંગ કરો અને નિરંતર સેવામાં રહ્યો.
એને ક્યારે કૃપા કરવાની ઈચ્છા થાય ને એ ખબર નહીં પડે. અમારા ગોકલેશ બાવા એક દી વચનામૃતમાં બોલ્યા. મને વૈષ્ણવે વાત કરી તો બાવાએ એમ કીધું કે વૈષ્ણવો તમે તમારા ઠાકોરજીની ઘરમાં સેવા કરો છો, હા, પણ તમારે બહાર ગામ જવાનું થાય, બરાબર લગ્ન પ્રસંગ આવ્યો ને એમાં જવાનું થયું, બરાબર, અને તમે ઠાકોરજીને પધરાવી દીધા બીજાના ઘરમાં. હવે તે દિવસે જ ભગવાને એના આગલે દિવસે માની લો વિચાર કર્યો કે કાલે જો આ મને મંગલા કરાવે, મને જગાડે, તો મારે એની ઉપર કૃપા કરવી અને એની સાથે સાક્ષાત વાતો કરવી. એવું ભગવાન મનોરથ રાખે એના મનમાં. પણ આપણે શું કરીએ? આપણે બીજે પધરાવીને ટૂર કરવા નીકળી જાય, અને જો બહાર વયા ગયા તો શું થયું? બાવાએ સરસ મજાની વાત કરી કે તો પછી આપણો અહીંયા જન્મ જ જે મહિલો છે ને એ ધક્કો જ ખાધો. એ શું કહેવાય? પછી ડેલે હાથ દઈ આવ્યો શું છે કે નહીં? એના જેવું થાય કે તમે જેના માટે સેવા કરો છો એ પુષ્ટિ પ્રભુને કૃપા કરવાની ઈચ્છા થાય, અને એ જ દિવસે તમે એટલે વૈષ્ણવો, એટલે જ અમારે ત્યાં એક નિયમ છે, તમે ધ્યાનમાં રાખજો. અમે વલ્લભકુળ બાલકો ગમે તેવું કામ હોય અમારે, અને વેલું જવાનું એ હોય ને, તો અમારા ઠાકોરજીની એક સેવા તો ક્યારેય ન ચૂકી અમે કોઈ, અને એ છે અમારા ઠાકોરજીના ચરણ સ્પર્શની સેવા. આ ચરણ સ્પર્શ કર્યા વગર તો અમે જાય જ નહીં, સન્મુખ તો થાય જ, પછી નીકળીએ અમે જ્યાં જવું હોય. ભાઈ હું ખબર તેથી જ વાત કરવાની ઈચ્છા હોય ને આપણે વયા જાય, ક્યાંક આવું ન થઈ જાય. એટલે કે સત્સંગ અને નવદયા ભક્ત્યા ચ અનન્ય રૂપા. સત્સંગ નવદા ભક્તિ કેવી રીતે કરવું? તો કે એક બાજુ સેવા એ કરો, એક બાજુ સત્સંગે કરો, ને એક બાજુ દીવા એ મૂકો, તો ઈ ના હાલે. સત્સંગ કરો, સેવા કરો, કેવી રીતે? અનન્યતાથી. અને અનન્યતા, કેવી અનન્યતા છે પુષ્ટિ માર્ગમાં જુઓ તમે. કે શ્રી ગોકુલનાથજી, ચતુર્થલાલજી, અને ઈ શ્રી ગોકુલનાથજી જે છે ને, ઈ શ્રી ગોકુલનાથજીને અમુક વૈષ્ણવો બોલ્યા કે આપ જ અમારા માટે ઠાકોરજી છો, અમારે સેવા કરવી નથી, અમે તો આપની જ સેવામાં રહેશું. તો શ્રી ગોકુલનાથજીએ શું કર્યું ખબર? એ લોકોને પોતાના ખડાવ લઈ અને મારીને મોકલી દીધા. ખડાવ માર્યું આમ, અને એને કીધું કે જાઓ સામે પાર વયા જાઓ ગોકુલમાં. એ સામે પાર રહે છે, એના ઘર છે આજે. શ્રી ગોકુલનાથજી કાઢેલા છે એ બધાને. તો ઓલા લોકો કેવા ભાવ વાળા, ઈ જો કેવા પ્રેમ વાળા, કે આવું કઈ શ્રી ગોકુલનાથજી કાઢી મૂકે. તમે ઠાકોરજીની સેવા ન કરો અને તમે આવું બોલો છો અમારી પાસે? જાઓ વયા જાઓ અહીંથી, શ્રી યમુનાજીના સામે પાર વયા જાઓ. ઓલા વયા ગયા, પણ નાવમાં ઢોળ ગાતા ગાતા ગયા. નાવમાં બેઠા ને તો કોઈ રડતા રડતા આનંદમાં ગયા કે વાલે ઉતાર્યા પાર. એવો ભાવ રાખ્યો કે અમારા પ્રભુએ તો પાર પાડી દીધા અમને. આવી અનન્યતા છે, એક સ્વરૂપમાં નિષ્ઠતા. શ્રી મહાપ્રભુજી દરેક વલ્લભકુળ બાલકની અંદર બિરાજે છે. પણ તમે એક વસ્તુ યાદ રાખજો કે તમારા માટે શ્રી મહાપ્રભુજીએ એક વલ્લભકુળ નક્કી કરેલા છે કે જેના દ્વારા તમે શ્રી મહાપ્રભુજી પાસે પહોંચશો. જ્યાં સુધી એ વલ્લભકુળનો સંપર્ક નહીં થાય ત્યાં સુધી તમે શ્રી મહાપ્રભુજીના સંપર્કમાં નહીં આવી શકો. તમારા ઘરે ઠાકોરજીને જે સ્વરૂપે બિરાજવાની ઈચ્છા છે ને, એ જ મૂર્તિનો આકાર ધારણ કરીને પધાર્યા છે. જે સ્વરૂપે એને બિરાજવું, કોઈ જાડા, કોઈ પતલા, ને કોઈ આવા, ને કોઈ ઓલા, ને એવી કોઈ વાત જ નથી. જે સ્વરૂપે, કાગળ તો કાગળ,